આજે આપણે બનાવશું ચીલી ચીઝ મસાલા મેંગી. આપણું તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે. આની અંદર હવે લસણ નાખીશું, લીલા મરચાં નાખીશું, આની અંદર કાપેલા કાંદા નાખીશું. આ બધી વસ્તુને આપણે 2 મિનિટ સુધી સળવા દઈશું. આની અંદર કાપેલું કેપ્સિકમ નાખીશું, કાપેલું ગાજર નાખીશું, લીલા વટાણા નાખીશું, કાપેલું ટમેટો નાખીશું. હવે આની અંદર મેંગીનો મસાલો નાખીશું. હવે આની અંદર આપણે હાથીનો આખરી મસાલો નાખીશું. આ તમે કોઈ પણ વસ્તુમાં યુઝ કરી શકો છો. હવે આની અંદર ઓરિગેનો નાખીશું, ચીલી ફ્લેક્સ નાખીશું, મરીન પાવડર નાખીશું. આને આપણે ભેળવી લઈશું. આ બધી વસ્તુ આપણે સારી રીતના સડી ગઈ છે. આની અંદર થોડુંક પાણી નાખીશું. હવે આની અંદર આપણે મેંગી નાખીશું. હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આને આપણે સડવા દઈશું. આ મેંગીનો ટેસ્ટ વધારવા માટે મેં અહીં હાથી મસાલાનો યુઝ કર્યો છે. જ્યાં સ્વાદની વાત આવે ત્યાં નામ એક જ આવે, હાથી મસાલા. જોવા માટે મમ્મી રસોઈને વિઝિટ કરો.